આજથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત છે તે થઈ ચૂકી છે। ત્યારે દેશ સહિત અનેકના જે શિવાલયો આવેલા છે દેશની અંદર, તેમાં ખૂણે ખૂણે અત્યારે હર હર મહાદેવનો જે નાદ છે તે અત્યારે ગુંજી ઉઠ્યો છે। હાલ સ્ક્રીન પરથી આપણે જે દ્રશ્યોમાં બતાવી રહ્યા છીએ તે રાજકોટના સ્વયંભૂ રામનાથ મહાદેવના આ દ્રશ્યો છે કે જ્યાં આજે પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થતાની સાથે જ અત્યારે જે શ્રદ્ધાળુઓ છે તેનું અત્યારે જે ઘોડાપુર છે તે અત્યારે જોવા મળ્યું છે। હાલ અત્યારે રામનાથ મહાદેવના જે પૂજારી છે આપણી સાથે તેમની સાથે સીધી વાત કરીશું। શું નામ છે તમારું? મારું નામ સમીરગીરી અરવિંદગીરી ગોસ્વામી છે। જય રામનાથ। રામનાથ મહાદેવનો ઇતિહાસ તો આપણે સૌ જાણીએ જ છીએ। આજથી શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે। આજે એકમ છે દાદાની। આમ તો 15 દી પહેલાં જ કહેવાય, પણ આજથી આપણે આ ગુજરાત સાઈડમાં આપણે કરીએ છીએ। દાદાનો પવિત્ર શ્રાવણ માસ, અમારા દાદાને અહીંયા 24 કલાક મંદિર ખુલ્લું રહે છે। સવારથી જ ભક્તોની ભીડ છે। દાદાના અભિષેક કરવા માટે ભાવિકો આવે છે અને દાદા સર્વને આશીર્વાદ આપે એવી મારે શુભેચ્છાઓ છે। ખાસ તો વાત કરવામાં આવે રામનાથ મહાદેવની, એક તો સ્વયંભૂ મહાદેવનું મંદિર છે અને કહી શકાય કે તેની વિશેષતા શું છે? બીજી વિશેષતા તો તમે ગણાવી ન શકો એવી છે। દાદાની કૃપા બધા ઉપર એટલી છે। અહીંયા દાદાને ખાલી એક માથું પણ નમાવી જાય ને, કે એની ધજાના દર્શન કરે ને, તો પણ એની મનોકામના સર્વ પૂર્ણ કરે છે દાદા। ચોક્કસથી જે રીતે પૂજારી જે રીતે જણાવ્યું કે જે અત્યારે આજે શ્રાવણ માસનો જે પહેલો દિવસ છે ત્યારે વહેલી સવારથી જે ભક્તોનું જે ઘોડાપુર છે તે અત્યારે અહીંયા રામનાથ મહાદેવ ખાતે જે કહી શકાય કે અત્યારે આવી પહોંચ્યું છે। જે રામનાથ મહાદેવ છે સ્વયંભૂ, તેના અત્યારે દર્શનાર્થે જે હજારોની સંખ્યામાં અત્યારે જે શ્રદ્ધાળુઓ છે તે અત્યારે આવી પહોંચ્યા છે। અંદાજિત 50 થી 60 જેટલી જે ધજા છે તે રામનાથ મહાદેવને દરરોજ ચડાવવામાં આવે છે અને જે રીતે જે શ્રદ્ધાળુઓ છે તેની ભક્તિ જે રીતે કરે છે અને તે જ રીતે તેનું પૂરું ફળ છે તે મળે છે। આજે જે પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ છે ત્યારે વહેલી સવારથી જે શિવાલયો છે તેની અંદર હર હર મહાદેવના જે નાદ છે તે ગુંજી ઉઠ્યા છે અને હાલ તો જે આપણે સ્ક્રીન પરથી બતાવી રહ્યા છીએ કે જ્યાં અત્યારે રામનાથ મહાદેવને અત્યારે જે ભક્તો છે તેના દ્વારા અત્યારે કહી શકાય કે જળાભિષેક તેમજ જે બિલીપત્ર સહિતનો જે પૂજા છે તે અત્યારે ભક્તો દ્વારા કરવામાં આવી છે। સહયોગી પ્રતિપાલ સિજાલા સાથે યુવરાજ ચૌહાણ, ગુંછાપ ડિજિટલ, રાજકોટ।